અડગ મનોબળ। એક નાનકડા ગામમાં મગનભાઈ નામના એક ઉત્સાહી યુવાન રહેતા। તેમનું નાનપણથી એક જ સપનું હતું, ખાખી વર્દી પહેરીને દેશની સેવા કરવી। મગનભાઈ ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં દરરોજ વહેલી સવારે 4 વાગે ઉઠીને ગામના પાદરે દોડવા જતા। ગામના લોકો તેમની મજાક ઉડાવતા, અલ્યા મગન, આટલી મહેનત રહેવા દે, તારા નસીબમાં પોલીસ બનવાનું ક્યાં લખ્યું છે? પણ મગનભાઈ સ્મિત આપીને મૌન રહેતા। એકવાર પોલીસ ભરતીની પરીક્ષા આવી। મગનભાઈએ તનતોડ મહેનત કરી, પણ કમનસીબે દોડમાં તેઓ માત્ર 2 સેકન્ડ માટે રહી ગયા। મગનભાઈ ભાંગી પડ્યા, પણ હિંમત ન હારી। તેમણે વિચાર્યું, આ હાર નથી, પણ મારી તૈયારીમાં રહેલી એક નાની કમી છે। બીજા જ દિવસથી તેમણે બમણા વેગથી તૈયારી શરૂ કરી। દિવસ રાત પુસ્તકો વાંચ્યા અને મેદાનમાં પરસેવો પાડ્યો। આવતા વર્ષે જ્યારે ફરી ભરતી આવી, ત્યારે મગનભાઈએ માત્ર દોડ જ પૂરી ન કરી, પણ આખા જિલ્લામાં પ્રથમ નંબરે પાસ થયા। જે લોકો તેમની મજાક ઉડાવતા હતા, આજે એ જ લોકો તેમને સલામ કરી રહ્યા હતા। મગનભાઈએ સાબિત કરી દીધું કે ગરીબી કે પરિસ્થિતિ ક્યારેય સપનાના આડે આવતી નથી।